તો આ બ્રિજ દુર્ઘટનામાં જે વાતનો સૌથી વધારે ભય હતો તે જ થઈ રહ્યું છે। મૃત્યુઆંક સતત વધી રહ્યો છે। અત્યાર સુધી 9 મોતના સમાચાર હતા અને હવે મૃત્યુઆંક વધ્યો છે। 10 લોકોના મોત થયા હોય તે બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે। 10 લોકોના મોત આખી દુર્ઘટનામાં થઈ ચૂક્યા છે અને હજુ પણ કેટલાક લોકો હજુ સારવાર હેઠળ છે અને શક્યતા દુર્ભાગ્યપૂર્ણ શક્યતા છે કે મૃત્યુઆંક હજુ પણ વધી શકે છે, કારણ કે 8 લોકોનું હાલ રેસ્ક્યુ કરી સારવાર માટે લઈ જવામાં આવ્યા છે અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા હવે મોતનો આંકડો વધી રહ્યો છે। 10 લોકોના મોત થયા હોય તે સમાચાર આવ્યો છે। અત્યાર સુધીમાં 9 લોકોએ જીવ ગુમાવ્યા હતા, પરંતુ જે આંકડો છે તે હવે વધ્યો છે અને 10 લોકોના મૃત્યુ થયા હોય તે સમાચાર સામે આવ્યા છે। આખી જે દુર્ઘટના સર્જાઈ તેમાં 2 બાળકોનો પણ સમાવેશ થયો છે। 2 વર્ષ અને 4 વર્ષના એ નિર્દોષ બાળકો જે માત્ર તેમના પરિવારજન સાથે આ બ્રિજ પરથી પસાર થતા હતા। તેમને નહોતી ખબર કે આ બ્રિજ પરથી પસાર થવું મોતને સીધું જ આમંત્રણ આપવા બરાબર છે અને તેમાંથી તે પસાર થયા અને અત્યાર સુધી 9 લોકોના મોતના સમાચાર હતા, પરંતુ હવે આ મૃત્યુઆંક વધ્યો છે અને 10 લોકોના મોત થયા હોય તે સમાચાર આવ્યા। 2021માં કોંગ્રેસે જર્જરિત બ્રિજની અંગે રજૂઆત કરવામાં આવી હતી અને ત્યારબાદ પણ તંત્ર જાગ્યું નહીં, બેદરકારી દાખવવામાં આવી, ભ્રષ્ટાચાર પણ થયો હોય તેવી શક્યતા છે, કારણ કે જ્યારે 40 વર્ષ જૂનો બ્રિજ હોય અને તે બ્રિજને લઈને કોઈ પણ સમારકામ નથી કરવામાં આવતું તો સવાલ ચોક્કસથી ઉઠાવવામાં આવે છે। આપ જોઈ શકો છો બ્રિજ મુદ્દે જે આર પારની રાજનીતિ જોવા મળી રહી છે। કોંગ્રેસના આક્ષેપ અને તંત્રનો દાવો છે બ્રિજ અંગે અનેક વખત રજૂઆતો કરી, આંદોલનો કર્યા, પરંતુ કોઈ પણ નિરાકરણ ન આવ્યું। જ્યારે બ્રિજ બન્યા બાદ સમયાંતરે સમારકામ કરાયું છે તેવો તંત્રનો દાવો છે। જો સમયાંતરે સમારકામ થયું હતું તો આ દુર્ઘટના કેવી રીતે સર્જાઈ છે? માત્ર શું પાણી અને હવાના કારણે આ દુર્ઘટના સર્જાઈ? વર્ષ 2020થી સતત જાણ કરાઈ છે કે જોખમી બ્રિજ બંધ કરાયો હતો અને જ્યારે તંત્રનો દાવો છે કે બ્રિજ વાહનોનો ભાર જોખમવા માટે સહન નહોતો કરી શકતો। આ સાથે જે અલગ અલગ આક્ષેપ કરવામાં આવ્યા છે, 2022માં બ્રિજનો સ્ટ્રક્ચર રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો। તંત્રનો દાવો છે કે ગત વર્ષે જ બ્રિજનું સમારકામ કરાયું હતું। જો સમારકામ થયું હતું તો આ દુર્ઘટના કેવી રીતે સર્જાઈ? તો સ્ટ્રક્ચર નેગેટિવ રિપોર્ટ છતાં કોઈ પણ પગલાં નથી લેવામાં આવ્યા, જ્યારે તંત્રનો દાવો છે કે 212 કરોડના ખર્ચે નવા બ્રિજ માટે મંજૂરી અપાઈ હતી। નવો બ્રિજ તો દૂરની વાત છે, આ બ્રિજનું શું કામ કરવામાં આવ્યું તે સવાલ થઈ રહ્યા છે। બ્રિજ ભયજનક હતો તો બંધ શા માટે ન કરાયો? તો તંત્રનો દાવો છે કે દુર્ઘટનાનું કારણ જાણવા તપાસના આદેશ અપાયા છે, તપાસના આદેશ આપવામાં આવે છે, રેસ્ક્યુની કામગીરી કરવામાં આવે છે, પરંતુ બ્રિજનું સમારકામ કરવામાં નથી આવતું। આ તંત્રની તૈયારી છે કે રેસ્ક્યુ માટે તાત્કાલિક ટીમો મોકલવામાં આવે છે, પરંતુ બ્રિજના સમારકામ માટે, તેના સ્ટ્રક્ચર રિપોર્ટ માટે કોઈ કામગીરી નથી કરવામાં આવતી। આ તંત્રના અનેક દાવા છે। તો આપ જોઈ શકો છો કોંગ્રેસના આક્ષેપ અને તંત્રનો દાવો છે જે આપ જોવાય છે। બ્રિજ અંગે અનેક વખત રજૂઆતો કરવામાં આવી, આંદોલનો કરવામાં આવ્યા, જ્યારે બ્રિજ બન્યા બાદ સમયાંતરે સમારકામ કરાયું છે તેવો તંત્રએ દાવો કર્યો છે। આપ જોઈ શકો છો 2020થી સતત જાણ કરાઈ કે જોખમી બ્રિજ બંધ કરવામાં આવે, સતત 2020થી માંગ કરવામાં આવી, તો તંત્રનો દાવો છે કે બ્રિજ જે વાહનો હતા, ભારે વાહનો, તેના માટે સક્ષમ નહોતો। વર્ષ 2022માં બ્રિજનો સ્ટ્રક્ચર રિપોર્ટ નેગેટિવ આવ્યો, જ્યારે તંત્રનો દાવો કે ગત વર્ષે જ તેનું સમારકામ કરવામાં આવ્યું હતું। તો આપ જોઈ શકાય છે અલગ અલગ દાવા અને આક્ષેપ હવે આક્ષેપ પ્રતિ આક્ષેપ થઈ રહ્યા છે, કારણ કે અહીં જે ગંભીર બેદરકારી છે તે તંત્રની સામે આવે છે, પરંતુ એ તમામ નિર્દોષ જે 10 લોકોના મોત થયા તેમનો શું વાંક હતો કે તેમનો ભોગ લેવાઈ ગયો છે? તો બ્રિજ ભયજનક હતો તો બંધ શા માટે ન કરાયો તેવો કોંગ્રેસનો આક્ષેપ છે, જ્યારે દુર્ઘટનાનું કારણ જાણવા તપાસના આદેશ આપવામાં આવ્યા છે તેવો તંત્રે દાવો કર્યો છે। આપને જણાવી દઈએ, કોંગ્રેસે અનેક આક્ષેપ કર્યા છે, તંત્રની બેદરકારીના કારણે લોકોના જીવ ગયા છે, સીધા જ આક્ષેપ કોંગ્રેસથી। તો તપાસમાં ક્ષતિ જણાશે તો જવાબદારો સામે કડક પગલાં લેવાશે, તે પ્રકારના હવે દાવા તંત્ર તરફથી કરવામાં આવે છે।